માં અન્નપૂર્ણા વ્રતની કથા। એક હતો બ્રાહ્મણ, તેનું નામ ધનંજય। તે ભગવાન શંકરના ધામ કાશીમાં રહેતો હતો। આ બ્રાહ્મણને ભગવાને સુલક્ષણા નામની સ્ત્રી આપી હતી। તે સ્ત્રી પોતાના પતિના પગલે પગલે ચાલનારી હતી। આ ધણી ધણીયાળે સુખમાં દહાડા પસાર કરતા હતા। આ સુખમાંય તેમને તેમની ગરીબી કાંટાની જેમ ખૂટતી હતી। એક દહાડો સુલક્ષણાએ પોતાની હૃદયની વાત કહેતા કહ્યું, સાંભળો છો, શું છે? ધનંજયે પૂછ્યું। આ આપણું તો કાંઈ જીવન છે? દુનિયામાં ગરીબનો ભાવ કોણ પૂછે? પાસે બે પૈસાનો જીવ હોય તો માણસની ગણતરી થઈ। ગાંડી હસીને ધનંજય બોલ્યો, સંતોષી નર સદા સુખી। ભગવાને આપણા કર્મ પ્રમાણે આપને આપ્યું છે એમ તો મનવાડીને બેઠા જ છીએ ને? સુલક્ષણાએ કહ્યું, છતાં કંઈ પ્રયત્ન કરો તો? સુલક્ષણાના સવાલના જવાબમાં ઠીક ઠીક ધનંજયે કહ્યું ને પછી ધન મેળવવા શું કરવું તેનો વિચાર કરવા લાગ્યો। કેટલાક વિચારો પછી ભગવાન શંકરનું આરાધન કરવા નક્કી કર્યું। નક્કી કરી તે ગયો ભગવાન શંકરના દેવાલયે। ભગવાનની પૂજા કરી ગરગરવા માંડ્યું। ખાવાનું છોડ્યું, પીવાનું છોડ્યું। ખાધા પીધા વગર એક દહાડો ગયા, બે દહાડા ગયા, ત્રીજા દહાડામાં સૂર્ય ભગવાન દેખાયા। ભગવાન શંકરને બ્રાહ્મણની દયા આવીને તેમણે બ્રાહ્મણના કાનમાં અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ કહ્યું। અવાજ આવતો હતો પણ બોલનાર જણાતો નહોતો। તે ચોતરફ જોતો વિચારવા લાગ્યો કે અન્નપૂર્ણા શું? વિચાર કરતાં કાંઈ સમજાયું નહીં। તે મંદિરમાંથી બહાર આવ્યો અને બહાર બેઠા બ્રાહ્મણને પૂછ્યું, અન્નપૂર્ણા એટલે શું? ધનંજયનો પ્રશ્ન સાંભળી બ્રાહ્મણો હસ્યા ને બોલ્યા કે ભૂખે પેટે તને બીજું યાદેય સુવાનું હતું। જા ભાઈ, ઘેર જા અને રોટલા ભેગું થા। બ્રાહ્મણોના શબ્દે શરમાઈ નીચું જોઈ ધનંજય ઘરે આવ્યો। મંદિરમાં બનેલી વાત સુલક્ષણાને કહી, બ્રાહ્મણોના કહેલા શબ્દો પણ કહ્યા। પછી પૂછ્યું, હવે મારે શું કરવું? કરવામાં કંઈ નહીં, જેને અન્નપૂર્ણા કહ્યું છે તેની જ પાસે જાઓ, તે જ રસ્તો બતાવશે। સુલક્ષણે કહ્યું, બરાબર બરાબર, તારું કહેવું બરાબર છે। જે ભગવાને મને અન્નપૂર્ણા કહ્યું છે તે જ ભગવાન મને રસ્તો બતાવશે। કહેતા ધનંજય ભગવાનના મંદિર આવ્યો, નામ સ્મરણ કરવા લાગ્યો। રાત પડી, ભગવાનનું નામ સ્મરણ કરતો ધનંજય આડે પડકે થયો। તે જ વખતે અવાજ આવ્યો, ઓલિયા બ્રાહ્મણ જાગે છે કે ઊંઘે છે? ભગવાન, જાગું છું ને। ધનંજયે કહ્યું કે અન્નપૂર્ણા શું તેનો વિચાર કરું છું? હવે વિચાર કરવો રહેવા દે ને। ભગવાને કહ્યું, અહીંથી પૂર્વ દિશામાં જા। જેવી આજ્ઞા કહી તો ધનંજય ઉઠ્યો ને પૂર્વ દિશા તરફ ચાલ્યો। તે ડગલે ને પગલે અન્નપૂર્ણાના જાપ જપે છે। રસ્તે ચાલતા ફળફળાદી જે કંઈ મળી આવે છે તે ખાઈ લે છે। નદી કે ઝરણાનું પાણી પી લે છે। ચાલતા ચાલતા તે એક સરોવર પાસે આવી પહોંચ્યો। તે સરોવરમાં કેટલીક અપ્સરાઓ પૂજન કરી રહેતી। પૂજન કરી એક અપ્સરા વાત કહેતી હતી ને બીજી અપ્સરા વાત સાંભળતા અન્નપૂર્ણા અન્નપૂર્ણા એમ કહેતી હતી। અન્નપૂર્ણા શબ્દ કાને પડતા ધનંજય ચમક્યો। તેને અન્નપૂર્ણાનો ભેદ હાથમાં આવ્યો હોય તેવું લાગ્યું। તે અપ્સરાઓ પાસે ગયો ને બે હાથ જોડી પૂછવા લાગ્યો કે હે દેવીઓ, તમે કોણ છો ને શું કરો છો? અમે અપ્સરાઓ છીએ। આજ માગસર સુદ છઠના દિવસે માં અન્નપૂર્ણાનું વ્રત કરવા અહીં આવેલ છીએ। હે દેવીઓ, એ વ્રત કરવાથી શું થાય? તેની વિધિ શું? તે વિધિ કહેવાય તેવી હોય તો પણ કહો ને ના કહેવાય તેવી હોય તો પણ કહો। મને ભગવાન શંકરે અન્નપૂર્ણાનું વ્રત કરવાનું કહેલું છે। હે બ્રાહ્મણ, અપ્સરા કહેવા લાગી કે માં અન્નપૂર્ણાનું વ્રત માગસર સુદ છઠના દિવસથી કરનાર બધી રીતે સુખી થાય છે। એના પર માં અન્નપૂર્ણા તૃષે તેને બાકી શું રહે? ભાઈ, આ વ્રત કરવા 21 દોરે 21 ગાંઠો વાળવી અને એવો દોરો લેવો। 21 દિવસના ઉપવાસ કરવા। જો ઉપવાસ ન થઈ શકે તો એકટાણા કરવા। સવારમાં મોઢામાં કંઈ પણ મૂક્યા વિના માં અન્નપૂર્ણાની વાત કહેવી। જો કોઈ વાત સાંભળનાર ન હોય તો મહાદેવના મંદિરે જઈ વાત કહે, તુલસીના ક્યારે કહે, ગાયની આગળ કહે। વાત કહ્યા વગર ખવાય તો તે દાડે ઉપવાસ પડે। આ વ્રત 21 દિવસ કરવું પડે। તે દાડામાં જૂઠું બોલાય નહીં, ગુસ્સો કરે નહીં। બરાબર? ધનંજયે કહ્યું, દેવી, મારા પર દયા કરી મને દોરો આપો, હું તે વ્રત કરીશ। અપ્સરાઓએ તેને દોરો આપ્યો અને કહ્યું કે માં અન્નપૂર્ણા તારી આશા પૂરશે। આશીર્વાદ આપી અપ્સરાઓ તો ગઈ ને ધનંજય વ્રત કરવા માંડ્યો। 21 દિવસે વ્રત પૂરું થયું ત્યારે સરોવરમાં હીરા મોતી જડેલ 21 પગથિયાની સીડી જણાઈ। તે સીડીના પગથિયા તે ઉતરવા લાગ્યો। એ પગથિયા પૂરા થયા ત્યાં તેજના અંબારવાળું માં અન્નપૂર્ણાનું મંદિર જણાવ્યું। તે જોતા ધનંજય તો ગાંડા જેવો થઈ ગયો અને માના ચરણમાં આળોટી પડ્યો। માને કાલાઘેલા શબ્દોમાં ગરગરવા લાગ્યો। ત્યારે માએ પ્રગટ થઈ તેના માથા પર હાથ મૂકી કહ્યું, બેટા લે, તારી ઈચ્છાઓ બધી પૂરી થશે। કહેતા માએ તેની જીભ પર કંઈક લખ્યું। તે જ ક્ષણે સરસ્વતી તેની જીભે બેઠી। ધનંજય આંખો મીચીને જ્યારે ઉઘાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં હતો। ભગવાનને માથું નમાવી તે ઘેર આવ્યો। સુલક્ષણાને બધી વાત કરી। દિવસો જવા લાગ્યા। માની દયાથી તેને ત્યાં લક્ષ્મીજી પણ ઉભરાવા લાગ્યા। લક્ષ્મી દેવીના પગલાં થતાં ભાઈના ભાવ પણ વધ્યા। ઉગતાને બધા પૂજે છે ને પૈસા થયા પણ તેને ભોગવનાર ન મળે, આવા શબ્દો તેમના માટે લોકો કહેવા લાગ્યા। સુલક્ષણાને આ સાંભળી દુઃખ થયું। તેણે પોતાના પતિને ફરીથી પરણવા સમજાવવા માંડ્યું પણ તેના ગળે વાત ઉતરી નહીં। સુલક્ષણાએ પોતાની વાત કહેવી છોડીને આખરે ધનંજયનું મન ચડ્યું અને તેણે બીજું લગ્ન કર્યું। બીજું લગ્ન કર્યા પછી ધનંજય નવીની સાથે રહે છે। સુલક્ષણા તો યાદેય કરતો નથી। સુલક્ષણાએ વ્રતને યાદ દેવડાવતો સંદેશો કહેવડાવ્યો। સંદેશો મળતા ધનંજય સુલક્ષણા પાસે આવ્યો અને પતિ પત્નીએ વ્રત કરવા માંડ્યો ને દિવસો જવા લાગ્યા। નવીના મનમાં ચિંતા પેઠી તેણે ધનંજયની તપાસ કરાવડી ત્યારે તે વ્રત કરે છે તેમ જાણ્યું। એ રાતે તેણે ધનંજયના ઊંઘતો હતો ત્યારે તેના હાથ પર બાંધેલો દોરો તોડી નાખ્યો અને દેવતામાં નાખ્યો। આથી માં અન્નપૂર્ણા કોપ્યા। પરિણામે ઘરમાં એકાએક આગ લાગી। આગ લાગી જાણતા સુલક્ષણા દોડતી આવી પોતાના પતિને લઈ જતા નવીને પોતાની સાથે આવવા કહ્યું પણ નવી પોતાના પિયર ગઈ। આગથી બધું બળી ગયું। ધનંજય દુઃખી થઈ ગયો। સુલક્ષણા પોતાના પતિને ધીરજ આપતી કહેતી, માના વ્રતમાં વિઘ્ન આવ્યું એટલે આપણે આ દશા થઈ છે, માટે આપણે ફરીથી વ્રત કરીએ। સુલક્ષણાના શબ્દોએ ધનંજયના મન પર અસર કરી।
એ જાપ જપતો જવા લાગ્યો. સરોવર આવતા તેણે તેમાં પડતું મૂક્યું ને પહોંચ્યો માના ચરણમાં. માના ચરણમાં પડી રડવા લાગ્યો. માની સેવિકાને ધનંજય લોભી લાગ્યો, તેથી દંડ દેવા તૈયાર થઈ. એટલે મા અન્નપૂર્ણા તેમને વાર્તા કહેવા લાગ્યા. થોભું થોભું બ્રાહ્મણના દીકરાને મરાય કે એ તો પહેલા વ્રતના પ્રભાવે અહીં આવ્યો હતો ને આજે જીવ પર અહીં આવ્યો છે. કહેતા માએ ધનંજયના માથા પર હાથ મૂકી કહ્યું, બેટા લે, આ મારી સોનાની મૂર્તિ, તેનું પૂજન કરજે અને તારા મનની ઈચ્છા પૂરી થશે. મારા આશીર્વાદથી તારી સુલક્ષણા સ્ત્રીને પુત્ર થશે. મામાં બોલતા ધનંજય આંખ મીચીને ઉઘાડી ત્યારે તે કાશીમાં ભગવાન શંકરના દેવાલયમાં હતો. ભગવાન શંકરને પ્રણામ કરીને તે ઘેર આવ્યો. માની દયાથી પૂરી માસે સુલક્ષણાએ પુત્રને જન્મ આપ્યો. ઘરમાં લક્ષ્મીજી પણ ઉભરાયા. પેલી નવીના બાપને ત્યાં એકાએક ધાડ પડી. બધું લૂંટાઈ ગયું. અન્ને દાંતને વેર થયું. ભીખ માગવાનો વખત આવ્યો ત્યારે સુલક્ષણાએ પોતાના પતિને પોતાની શોક્યને તેડી લાવવા પોતાના પતિને સમજાવ્યો. ધનંજયે સુલક્ષણાનું કહ્યું. માની તેને તેડી લાવ્યો. રહેવાનું જુદું મકાન આપ્યું. ખાવા પીવાની વ્યવસ્થા કરી આપી. મા અન્નપૂર્ણા પતિ પત્નીને ફળ્યા તેમાં વ્રત કરનાર સાંભળનારને ફળજો. સૌના મનની ઈચ્છા પૂરી કરજો. જય મા અન્નપૂર્ણા.